મારે નફટ પાચ્યો નોનડિયો તેમાં નહીં ચાલે ને આવતો કે કોઈ કોમ ધરતો નહીં નાખો દાડી કોલેજમાં જઈને રોકવા જવું એ નાખો દાડી અને માએ પૂખલી અડાલતી નહીં એ રીહે નાહી ગઈ છે કંટાળો હ નકરો નાહી જ જવું બધું પડતું મેલીને ચોક હવે રહેવું જ નહીં હોય ઓ તારી એ તો શેઠે નહીં દેખાતા શેઠે છે ના તો ખેંચતા હોરો અમે ગામમાં બહુ પાવર લાગે એનો શેઠે જોડે જવા દે તો એવો કંટાળ્યો હું ને જબરજસ્ત કંટાળ્યો હું શેઠે શું છે તારા લે ઓયો પિયર લે કોમ છે મારા એ કોમ તો થાય આખી જિંદગી ઓયો ને કોમ છે તમારું મારું કોમ ઓવે એ આવું એડો આવો જલ્દી આવો લે મરી જાઓ જલ્દી આવો કે તડકા આવું આવું લે આ તો ખા એ તમારા કોમની વાત હે મારા કોમ નું ઓલી વાત છે કે આવો કે હોય તારે નોનડીએ જીવ લેવો હલે તમારા કોમની વાત હતી એમ કહું મારા કોમ તો કોઈ તો વાત હશે નહીં તારું કોમ હોય મારું એમ હું તો તમે એકલા એકલા મતતા હતા એટલે આ મારા તાણે ચોક હોય એક તો પેલી ડૂસી મુખલી ઈ નાહી જીન પિયર અને પેલો કપાતર બટકો ઈ અડાલતો નહીં યાર તો જો ઠેકણો તો જો લે ફટકવું હશે તોય જઈને તો હું કહું તો લગન બગન તો જોયું ને જોયું કના એ ઠેકણાની વાત હે એટલે એને કોમ કરવા કોમ ધંધો કરવાની દોના તો એને હું કઈડાવે યાર પેલો તું રાડ મેલ તમે એક વાર સિલે બોધી દો તો એને કોમ કરશે ભાઈ એને હું સિલે બોધા એનો સિલો નાશ્યો જ નહીં ને એની માએ કોક ને કોક ગમમાં તો કોક તમારે છોકરાની કોક હાથ પકડે ને કે કોઈ નહીં પકડે એટલે કોમ ધંધો કરશે તો પૈણસે ખાખડે મારે મારા એના પૈણ મારે હું કરવું હો તો જોજી આ નહીં છું એ ફટકો છે કોલેજમાં સવારે તૈયાર બૈયાર થઈને હોય બાપ તો કોમ કરી કરીને મરી જાય હલ્યા ખરા તાપનો અને કોલેજમાં જતા રહી કને લોક્સી બાઈક લઈને એટલે તમે મોઢે ચડાવેલા ને તમે એટલે એની માં પેલી બુખલી રહી ને એને મોઢે ચડાવ્યો હું એટલે ભાજી નાખું ભાજીને ખબર નહીં હું આ તો શું કરવાનું જોવા નહીં જવાનું ચોક તો ચોય જોવું નહીં એની માના પૈણાઈ રહ્યો એની પાને તો તમે પૈણા ઈ ચોય પૈણે બીજી વાર એ બીજી વાર પૈણશે હું એક વાર પૈણ અને બીજી વાર એ પૈણશે એની માના એ માએ મોઢે ચડાયો લે કહું ચોક જોડો ને છોકરું બધા બગડશે લે એ તો બગડેલો છો અમે જિંદગીથી તે શું આખી જિંદગી ઓટો ફેરવવાનો એને હા દુનિયા ફળે એમ એ ફરશે એના લસણીથી બીડી પડી નહીં પડી બીડી બીડી ચો હું પીવું યાર બીડી એ નહીં પૈસા એ નહીં બીડી એ નહીં મેકો દિન તો તું આવ્યો તું મને કહી તાર સવારમાં ધ્યાન નાખશું હજી પીવા નહીં ગયો એમાં એમ જ પેલી ડરી હે ડોસી જતી રહી યાર એવું હાથ પર છોડી ને હાથ ભાજી રાખશે ફોન ના રીતે મને યાર ફોન રહ્યો ને રાતે પી ઓછું પીતા હતા જતી રહી અને તું જઈને આવ્યો કઈ ચોકડ ઠેકા પર નહીં જો યાર મારે દખા રહ્યા જતા તું એ હું તાળે બીજું કહો નહીં બીજું કોઈ કેવું મારે યાર કાકા પાયો તારા મસ્કરી કરવાની જોજે યાર ઓલો થોડી શરમ હોય યાર તમારો છોકરો મારો ચંદાળી યાર હાય મસ્કરી કરાય એટલે જવા દે ને યાર એને યાર બાપો હું શું કરું હું ના કરું ખબર પડવાના યાર ચેવડો ગધાડા જેવડો થયો યાર છોકરા મસ્કરી કરે ને હું તો કદાચ ને ફરી વાર વાત કરો તમે વાપરો એ કાકા પૈણા એવડો થયો તો પૈણાવો તો ખરા કલા તારી માના પૈણ તું જઈને હેડોથી પૈણવા વાળી તારા પૈણવાના ડોળ થી થોડા ડોહા શાંતિ રાખજો હમું ના બોલતો વધારે કેવું બોલે તમે માર તો ખાઈ ઓગળી કેવું ઓગળી તો એક કરી બેસી જાય એક શબ્દ ના બોલે મારો હું તું બોલી તાર બાપો હું કદી ના બોલું કદી એમ તો કહું એ તું જાન યાર ચડાવે જાનો હજી યાર ખોટા લડાઈ નહીં બાપ બેટા ની યાર તું હજી આ જોવા મન નહીં આવતો સુધારો ને જવા દે ને યાર બધાના મોઢા ચૂનથી ખાઈ રહ્યો યાર એને બોલતા જ નહીં તો આવડતું ડોલા એક કામ કર પૈણાઈ દે વાત પટી જાય યાર જાનતું હોય થી જતો રે એ યાર જદુબા, જતો હું રે એમ કહું તમારે તમારો છોકરો મન નહીં આવતો મરી જો ઢોકણી ફોડી લે હું એમ કહું લા જતો રેજી હોય થી હો જતો રેજે ના પણ ઓફર એ ડોલા વાત ઓફર મારી પેલા પૈણાવન કર પછી હું સુખ શાંતિ કોમ ધંધે લાગી જાઉં બધું કરીશ બસ લે કોમ ધંધે કરો જ કર નકા ભોડામ જાની યાર આ ના પહેરાવતા અત્યારથી હોમો પડે હું એમ કહું ને કે ભાઈ તમારે એ તું જાન યાર હોયથી તું જાજે લડાય વગર યાર તું તારે તમે જુઓ ખાલી તો તું જો ડોહો પૈણાવક ના પૈણાવ ચોકડી ફોડી લે ના કાલું હમણાં એક કદાડીએ બહારો થઈ જાય હમણાં ચોકડી ફોડી લે મરી જો એના કરતે કાકા હું તો લઈ આવું વાઢવું તું બો ખાઈ મરી જો મરી જાક તું
સમજાજો ભાઈ તમારી રીતે ભૂ વેચવા દો ભાઈ બંધાન લે રહેવા દે ને લે. ડોહો હોત પહેણાવો કે ના પહેણાવો યાર? લે તારો લસણી પહેરવાના લે, પેલા તો ધંધો બંધો કર ને, પૈસા પૈસા તું ઘેર હાલ તો પહેણાવું તને. પણ લે આટલી બધી જમીન ડોહા શું કરવાની છે? ગળી જ આવી છે તારા? લે હેડ ઓર્ડર તું ચોદું તારા માટે ભેગી કરી હોય જમીન મેં બધી. વાત કરી તો હું તાન ગળી જાય, તું મરવા તો પડે હવે તાન. હજી કહો છો જમીન વેચવા તારા તમે લે ઘરે વેચાવશે પૈણાવતા નહીં. લે ઈ તો કે રાજા ઘરની વાતો કરે ના, કેવું શું માનવાનું હોય મારા? હું તો કહું ના હો જિંદગી પર આખો ગયા ગોમો ઓઢો ફરતો ઓઢો તો કે તારી ખબર પડશે ના પડે તો તમે લા પરી લાવું, પરી ની ગુનેગાર પરી લાવું મસ્ત લે તારે મારો સોખલો લાય તું કરી લાવું. તારી લાવી હે લાલિયા તો પરી ન કે તારી પરાંગ પર ઉડતા થઈ જાવ ગોમો રાજ્ય પા જે ખબર હવે જવા દે ને યાર, ઓના બોલતા જ નહીં આવડતું યાર થોડું. અને ઓન માચાણી આબાની પાછી લે ઈ મારી હાહરી જી હન પિયર તે આવવાનું નોમ જ લેતા નહીં, લેતી નહીં. એ માર મોમાન ઘેર જીસ આવવાની, એ તો હમણાં રહે 2 દાડા મોમાન ઘેર. લે તું એ તારા મોમાન ઘેર વણી જા ને યાર, જતો રે જાહે. હું લેવા ડોહા ઓય કણ ઓય રહ્યો ની ગુનેગાર કામ કરવા નહીં તારા, તું કામ કર અને હું ઓય બેઠો બેઠો ખાયો. તું તારે કહે હું તો કોઈ બે કોન નહીં આલતો. એ તું ચડાયા વગર જા લેવો અહીંથી. જો આપણે અપમાન સહન થતું નહીં, હું જઉં ઘેર. તું જાહે રે ઈને નહીં યાર કશું. તમારે કોઈ ના વળે ને હું તો કોઈ ઊંધે પડી લાઈન ખાઈ મરી જો, તમારી કશું નહીં થાય. મારે કોઈ કેવું નહીં ને લે. ડોહા હગાનું કર, તું ગમે તે કોક હાલ વાત કર કોક ને અને હગું કરાવવાની વાત કર મારી. એટલે તું કમાઈ પેલા પોચ પછી ઘેર હાલ તો હું તારું કોક વિચારું પછી. એ તો હું પૈણા પેસી કોમે જવાનો હાલ જવાનો નહીં જોઉં. એ ધંધો કરે તો પૈડે ને કહો ખાહડાય મારે હોય તે હેટ. તો તું એ તાર મારા ખાડે મારે. ઓયા પૈણાવ લે, ઉભો રે ડોહા પૈણાવો કે મરી જાઉં? લે કપાઈ જા હેટ. હારું એ તાર નેરમાં પડી મરી જાઉં છું. જા મરી જા હેટ. તો છોકરા છે કપાતર પાછા પૈણાવો મારા નહીં ચમ પૈણાવો કે વેદના મુએ જોવાનું હી નહીં, પણ બોલતા જ નહીં આવડતું ને નહીં યાર. શું પૈણાવો કહો? કેટલા વાગે ખાવા જવા દે ને વતાડે? ખરા બપોર થયો. પોણી આવ્યું કે નહીં આવ્યું લ્યા? મારા હારે એ છોડતો નહીં. ખાવાનું એ હું પોડું ખા પેલી તો વાણી જી હલ્યા. સારું હેડો બચારી ભેંસો તો ખવડાવી, એ તો ખાઈ લે. હું તો હો ભૂખે રહ્યો પણ તું તો ખા લે. તું મજા કર ને, અમે તો હો મરી જતા લે. પો સુધી બોલતી જ નહીં હવે બીજી વાર. ચાલ લા એવું કોઈ નહીં હોય હવે. ખાવાનું શું ખાય તો પેલી ઓળી જી યાર, અને પેલા મને નોનડીઓ પોણી પાવી તારથી દુઃખ લઈને હારું ચો જાવું મારે. કેવું તો કને કેવું હવે ખરેખર જિંદગીથી થાચી જાય. હા હારું કેવું પડે પણ ખાવા એ પાડતા નહીં ટાઈમસર. દાદાજી આવો રા બેહો. શું કહો શાંતિ એમ? કોઈ શાંતિ નહીં તો શાંતિ હે કહો. ચામ હું થયું? તાણે તો શાંતિ તો સદ પેલો યાર છોકરો અડાલતો નહીં યાર. અને ચોયા ભાભી એટલે એ તો રીહે જતી રહી ના પિયરી યાર. કેમ યાર તમારે તો દર ફેર ના ડખા હોય? એટલે મેં યાર થોડું વધારે રાતે થઈ ગયું તું મને, તે ધોકો ચડે દાંત ફ્રેક્ચર થઈ ગયો યાર. એ જતી રહી ને ભાઈ આઈને લઈ ગયો મારો બેટો. પણ તમારા ચો પીન નાટક કરવાના આવો પણ બધા. એટલે એ દાડો પેલા યાર મળ્યા તા તે એને વળી હું વળી મફત નું જોઈને ગોડો તૂર થઈ ગયો, તે વધારે પી ગયું. પણ તમે ચોક પીવા વાળો મળે ને તો બે હંગાત પી કરો આખો દાડી હો ને તમે. નહીં હવે મેલ દેવું, હવે પીવું જ નહીં ને યાર. એમાં મારે તો બધું એમ તો ભિખારી થવા આવ્યો યાર. હું કહું ખાધું જ નહીં. એટલે હું હરસેલા ખાઈ યાર. વાળીજી ની યાર કોણ વધ્યા લકો? તમ છોકરો નહીં તે
એટલે મારો બેટો ઈએ હડા હાલતો નહીં તોય પાટકતું હશે ઈએ અને હમણાં ધમકી આલીને જો કે મરી જાઉં રોમ કરી દઉં ને પૈણાવો ને હા એટલે યાર મારો ચોઈ ફૂગી લાવી ને યાર હું જ ફૂગવા ના જઉં છું યાર સાચી વાત છે તમારે જેવું આવે તો કોઈક વાત કરું કે ભાઈ ચોઈ હોય તો ખોડજો ને એવો એ તો હગાઈને વાત જ લઈને આવ્યો હું તમે વાત લઈને આયા ઓહો સારું તાર સૌથી લો હેડો તો તું કોયડો તમે આપણા હોય છે નજીક જ છે નજીકમાં અને હું કહું બોલો ને તો છોકરો કોલેજ તો જાય ને અલ્યા ચોઈ જાતો નહીં પણ તમે હવે મારા ભાઈબંધ હો એટલે તમને કહું કે થોડી ભલામણ હારી આલજો તમે હા. કે છોકરો કોલેજ જાય હે ને બધું ઘર બર સારું હ હા એ તો હું કહે તો અમે કોલેજે જાય ભણવાનું ચાલુ હોય ને નોકરી સાઈડમાં કરે હા છોડે તમારે કોઈ દુઃખ નહીં આવે બીજું હું જમીન બમીન બધું હોય એટલે વધો નહીં આવે હઉ. બરોબર બરાબર તો હું કહું હમણાં હોદના જઈએ તો આપણે આજ વચ્ચે જવું હે આજ વજે જ કીધું અમે એટલે પણ પેલી ઘેર નહીં મારે યાર તો હવે શું કરશો કોઈ નું એને માતો બતાવી કે નહીં મારે યાર ઈકા એ તો વધો નહીં તો આપણે 3 જણા પહેલા જતા આવશું પછી માને બોલાવશું પણ પેલા એ તો યાર ચલો કે આજ હગું જોવા જઈએ ને કાલ પહેણાવાનું વિવાહ ક્યાં તો મારે યાર એના પૂંખવાન મૂંખવાઈ માના જો હોય યાર તો પછી હવે તો એને તો પછી તમારે રીતે લાવવી પડે તો પછી એટલે હું તો નહીં ચોઈ લેવા જવું યાર આ દોસ્તો નહીં હેડો એ તો કરશું કોક હેડો હા એ સદાજી બંધ હેડો એ અત્યારે ના રોવાનું હોય આપણે છોકરાને લગન લેવાના હેડો બંધો છોકરો તો પડે પણ પેલી તો પેલા લાવો યાર એટલે એનું એ લાવવાનું કરીએ બધું હેડો ને છોકરાને હગું થાય તો પછી એને બધું લાવશો એને તમે ના હોત 500 જઈને લઈ આવો ને એને પેલા હારું હેડો એ તો કરીએ આપણે એને 5 માણો જઈએ અને લેતા આવીએ એને હાલ તો છોકરાનું હોજે જાવ ને આપણે જોવા હમણાં હોજે જઈએ તો હોજે જીએ તાળી ના હોય તો હોજના હમણાં બરાબર. ફોન કરું તો તમે હા તો હું નાઈ ધોઈ લઉં થોડો અને આવો મેલા કપડા પહેરીને ના આવતા પાહા ના મેલો ને એવું નાઈ લે એમ તો હું હેડો અને છોકરા હરખી તો તૈયાર કરાવજો એટલે એમ તો કહેવાની જરૂર જ પડતી નહીં બે લુકડા ઠાઠ થઈને ફરવા મારો બેટો આ ડોહો એટલે ધોતે ફાટી ગઈ હોય તો યાર તો આમ થોડો ફોડો કઈ ન પણ એટલે ફોડે મારા હરખાઈ નહીં આવતી યાર એની માં તરત ઉપરણું લઈને આવી જાય મારા છોકરાને નહીં અડવાનું નહીં કોઈ કહેવાનું જો તારો છોકરો જા આ ભાભી એ ફટવાળ્યો લાગે હો ની ને એટલે બહુ એટલે બહુ ફટવાડ્યો યાર તો હું કહું બોલો. બોલો છોકરાને કોઈ પૂછે નહીં કર તો એમ કહેજો કોલેજ કરું નોકરી કરું બધી સારી એટલે એ તો જૂઠું આલું જ પડશે ને તાણી યાર તો થોડું આલી દેજો તમે તાર 2 દિન દે હો અને તમે કોઈ કેને શીખ હાલજો થોડી યાર હો હા એ તો હું હમણાં હોદના આવું છું એટલે કહું હેડો ઈ નહીં તાણા સારું હેડો તાણે હા તો હું જાઉં તો અને તમે એટલે પણ ખાવાનું તો શું કરશે યાર પેલી જ ખાવાનું તો નહીં હવે હું ઘેર જાઉં છું હવે ખાઈ લઈ ઘેર જઈ ઘરે જઈને ખાઈ લેજો મારા માટે પડીકા લઈ આલતા જ સારું હતું તમે સારું હેડો હું કોક છોકરાને મોકલું એ તો. મોકલજો ઈ હો. હો સેવ મમરા કહેજો હો સેમ હમણાં ને? ઓવા સારું અને હોદના તૈયાર થઈ હા જાજો હોજે ફાયદા લો આવજો આવજો હેડો એ હો હારું ને છોકરાને તૈયાર કરી દેજો એ હારું હેડો સારું હેડો એ તો નાનડીઓ તૈયાર જ હોય આખો દાડી કોઈ કઈ તૈયાર કરવાની જરૂર નહીં પડતી મારે સારું હેડો વાંધો નહીં આવજો તાણી હો આ મારું 500 પાટણ હા